નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું જિગ્નેશ. મિત્રો, ગઈકાલે આપણે આપણી યુટ્યુબ ચેનલ ઉપર એક પોસ્ટ કરી હતી કે વિદ્યા સહાયક ભરતી 2026ને લગતા તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો. આપણે એક વિડીયોના માધ્યમથી તમારે કોમેન્ટોના જવાબ આપીશું અને જેટલી પણ મેક્સિમમ કોમેન્ટો લેવાનો પ્રયત્ન થાય એટલો કરીશું. અને બાકી પણ જો સવાલો રહે છે તો આપણે એકથી વધુ વિડીયો પણ બનાવીશું. તો પહેલો ભાગ તરીકે પાર્ટ 1 તરીકે આપણે આ કોમેન્ટોના જવાબ આ વિડીયોમાં આપણે આપવાના છીએ. તો તમારી પણ કોમેન્ટ્સ આની અંદર હોઈ શકે છે અથવા તમને લગતા પ્રશ્નો પણ હોઈ શકે છે. તો વિડીયોને ધ્યાનથી જોઈજો, છેલ્લે સુધી જોજો અને વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો સૌથી પહેલાં વાત કરીએ, એક કોમેન્ટ પહેલી જે છે હિનાબા કરીને એક કોમેન્ટ આવેલી છે કે લાઈક કેટેગરીમાં જે પાસ થયા છે 82 થી 90માં, બટ મેરિટ જે છે 69 થી 70 જેવું હોય તો એ લોકોને સીટ ખાલી કેટેગરીમાં મળે કે પછી ઓનલી મેરિટ બેઝ થઈ જાય આફ્ટર PML. તો 82 થી 90 માર્ક્સ હોય તો તમારું મેરિટ ભલે ગમે તેટલું બનતું હોય, 70 હોય કે 72 હોય, ગમે તેટલું હોય, તો તમને કેટેગરીની સીટ જ મળે છે, પણ કે જનરલની સીટ તમને મળતી નથી. એ ખાસ ધ્યાનમાં લેવું, બરાબર છે. ત્યારબાદની કોમેન્ટ જોઈએ આપણે. કિરણ ચૌધરી કરીને લખે છે કે સર, ટેટ 1નું એક્ઝામ ફોર્મ ભરતી વખતે ફાધરના નામમાં દેવકરણભાઈમાં સ્પેલિંગમાં મિસ્ટેક થઈ છે અને ટેટ 1ની માર્કશીટમાં એ ભૂલ છે અને ભરતીનું ફોર્મ ભર્યું એમાં પણ સ્પેલિંગ મિસ્ટેક છે. તો PML વખતે LC મુજબ લખી નાખવું કે પછી વાંધો નહીં આવે? તમારે જે સુધરાવવું હોય તમારે LC મુજબ, તો PMLમાં તમારે ચાન્સ આવશે સુધરાવવાનો, તો તમે એ ફોર્મ ભરીને વાંધા અરજી કરીને તમે સુધરાવી શકો છો, કિરણભાઈ. ત્યારબાદ આગળની કોમેન્ટ છે પ્રતિક ધામેચા લખે છે કે હેલો સર, મારે ટેટ 1માં 92 માર્ક્સ છે, ઉંમર છે 31 વર્ષ, OBC પુરુષ છે, મેરિટ 66.33% બને છે, ભરતીમાં વારો આવી જશે અને વારો આવે તો કેટલામાં રાઉન્ડમાં આવી શકે છે? જવાબ આપજો સર પ્લીઝ. તો ટેટ 1માં 92 માર્ક્સ છે અને ઉંમર 31 વર્ષ છે, મતલબ છે કે તમે જનરલના દાવેદાર છો, 66.33% તમારું મેરિટ છે. પહેલો જે રાઉન્ડ પડશે મેક્સિમમ લોકોને જનરલના દાવેદાર જે છે, બરાબર, તમામ લોકોનો એનો અંદર વારો આવી જશે. તો ચોક્કસથી જે છે મેરિટ ઓપનના જનરલના પ્રમાણમાં ઓકે જ છે તમારો, એટલે તમારો વારો આવી જશે. કેટલામાં રાઉન્ડમાં આવશે? તો પહેલાં અથવા તો બીજા રાઉન્ડમાં ચોક્કસથી તમારો વારો આવી જશે, પ્રતિકભાઈ. ત્યારબાદ રાજેશ ગોંડલિયા લખે છે કે જાતિ ખરાઈ અત્યારથી કરાવવાનું કે PML આવે પછી? તો જાતિ ખરાઈ બાબતમાં આપણે ઘણા બધા વિડીયો જે છે એ બનાવેલા છે અને દરેક વિડીયોમાં આપણે સૂચના તમને આપતા જોઈએ છીએ. તો જાતિ ખરાઈ જે છે એ અત્યારે કરાવવાનું નથી આવતું, PML પછી પણ નથી આવતું. ફાઇનલ મેરિટ આવે છે, જિલ્લા પસંદગી તમારી થઈ જાય છે, તમારે ઓર્ડર મળી જાય છે પસંદગી પત્ર જિલ્લા પસંદગીનો, અને સ્થળ પસંદગી માટે જ્યારે તમને શાળા પસંદગી માટે બોલાવવામાં આવે છે એ દરમિયાન જે છે એ જાતિ ખરાઈ તમારી પ્રોસેસ ચાલુ થાય છે અને એ જાતિ ખરાઈ પૂર્ણ થયા બાદ જે છે એ તમને એ ઓર્ડર જે છે આપવામાં આવે છે. એટલે હાલ જે છે PML આવે પછી એ જાતિ ખરાઈ તમારી થવાની નથી. ત્યારબાદ યોગેશ પટેલ લખે છે કે PTC સેકન્ડ યરનું રિઝલ્ટ ક્યારે આવશે? તો ચોક્કસથી મહત્ત્વનો સવાલ છે કે PTC બીજા વર્ષનું રિઝલ્ટ જે છે એના ઉપર વિદ્યા સહાયક ભરતીનું PML જે છે એના ઉપર ડિપેન્ડ છે. તો હમણાં એક્ઝામ તો પૂરી થઈ ગઈ છે અને એવું જાણવા મળેલ છે કે પેપર ચેકિંગનું કામ જે છે એ પણ પૂર્ણ થઈ ગયેલ છે PTC સેકન્ડ યરનું. તો હવે જે છે રિઝલ્ટ બનાવવાની પ્રોસેસ જે છે એ ચાલુ છે અને આ રિઝલ્ટ જે છે એ લગભગ 10 જૂન સુધીમાં મોડામાં મોડું આવી જાય એવી પૂરેપૂરી શક્યતા છે. જૂનના પહેલા વીકમાં રિઝલ્ટ DLED સેકન્ડ યર્સનું આવી જશે. તો ચોક્કસથી જે પણ મિત્રો રાહ જોઈ રહ્યા હોય એ જાણી લે કે રિઝલ્ટ ક્યારે આવવાનું છે. પછી લખે છે ધર્મેશ કંજારિયા કે સર, ગ્રેજ્યુએશનના માર્ક પોર્ટલ ખુલે ત્યારે એડ કરવા દેશે કે નહીં? તો મહત્ત્વનો સવાલ છે. ઘણાને એવું હોય છે કે ભાઈ અમારે ફોર્મ ભરતા ત્યારે અમારું ગ્રેજ્યુએશન પૂરું નહોતું થયું, અમારે થોડી વાર હતી, રિઝલ્ટ નહોતું આવ્યું, આ બધા સવાલો હતા. તો હવે એવો પ્રશ્ન થાય છે કે પોર્ટલ જ્યારે ખુલવાનું છે PTC સેકન્ડ યરના મિત્રો માટે, તો તમે પણ એડ કરી શકશો કે નહીં? તો એનો જવાબ છે કે ના. કેમ કે સ્પષ્ટ જાહેરાતમાં લખેલું જ હોય છે કે જે પણ તમારી લાયકાત જે છે એ લાયકાત અરજી કરવાના છેલ્લા દિવસ સુધી મેળવેલી હોવી જોઈએ. તો અરજી કરવાનો છેલ્લો દિવસ એટલે કે ફોર્મ ભરવાનો, અપલોડ કરવાનો છેલ્લો દિવસ હતો, ત્યાં સુધી જો તમે જે લાયકાત ના મેળવી હોય તો એ લાયકાત ગણવામાં આવતી નથી. પણ અપવાદ તરીકે આ વખતે PTC સેકન્ડ યરવાળા માટે જ ખાલી PTCના માર્ક એડ કરવા માટેનું જે છે એ કહેવામાં આવ્યું છે. તો PTC સેકન્ડ યરના મિત્રો જે છે DLED વાળા
એ લોકો જ ખાલી એડ કરી શકશે એમની ટકાવારી. બાકી કોઈ જે છે ગ્રેજ્યુએશન કે એવા કોઈ ટકાવારી જે છે એ એડ થવાના નથી. તો એ ચોક્કસથી તમે જાણી લેજો બધા. પછી વાત કરીએ કે નિધિ ત્રિવેદી લખે છે કે પીએમએલ વિશે કંઈક કહો સર, બહુ ટેન્શન થાય છે. તો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ અમે પહેલાં પણ અગાઉ પણ વાત કરેલી છે કે સૌથી વધારે સમયગાળો જે કોઈ દરમિયાન જતો હોય તો ફોર્મ પૂર્ણ થયા બાદથી પીએમએલ આવતું હોય છે. એ સમયગાળો જે છે લગભગ ગઈ ભરતીઓમાં, ગઈ ભરતી ગણો કે એની આગળની ભરતી ગણો, તમામની અંદર જે છે એ 2 મહિનાથી વધુ સમય જે છે લાગેલો છે. 3 મહિના પણ લાગેલા છે. તો સમય તો લેશે. આ વસ્તુ તમારે વિદ્યા સહાયક ભરતીના ઉમેદવાર છો તો તમારે ધીરજ ધરવી પડશે. ઉતાવળ કરે મેર નહીં આવે. અને આ વખતે તો જે છે એ પોર્ટલ હજુ ખોલવાનું બાકી છે. જે ડીએલએડ સેકન્ડ યરના મિત્રો જે છે એના માર્ક્સ જે છે એડ થશે, પોર્ટલ ખુલશે, વળી પાછું બધું વેરીફાઈ થશે અને પછી જે છે એ પીએમએલ બનવાનું છે. એટલે હાલ પીએમએલ કરવાથી પીએમએલ નહીં આવી જાય, બરાબર છે. જગ્યાઓની વાત જે છે એ ચોક્કસથી કહી શકાય કે જ્યારે પણ બદલી કેમ્પ પૂર્ણ થાય છે પછી જ મૂકવાની છે. પણ પીએમએલ જે છે એ પણ જૂન મહિનામાં પોર્ટલ ખુલશે, ડીએલએડના મિત્રોના માર્ક્સ એડ થશે અને પછી જે છે એ જૂન એન્ડિંગમાં કે જુલાઈના સ્ટાર્ટમાં આવે એવી શક્યતાઓ રહેલી છે. એનાથી વહેલું આવે એવું લાગતું છે નહીં. ત્યારબાદનો છેલ્લો સવાલ આપણે લઈ લઈએ. બારિયા અલ્પેશ કરીને લખે છે કે ડોક્યુમેન્ટ તમામ અપલોડ કર્યા છે પણ ઝેરોક્ષ કોપી જોડવાની બાકી રહી ગઈ હોય તો જિલ્લા પસંદગી વખતે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં કોઈ પ્રોબ્લેમ ન થાય ને સર ખૂબ ટેન્શન થાય છે, રિપ્લાય મી. તો પહેલાં તો એ જણાવવાનું કે આવડી મોટી ભૂલ જે છે એ કેવી રીતે બની શકે છે કે તમે જ્યારે પણ સ્વીકાર કેન્દ્ર પર ગયા ત્યારે આપણે ડોક્યુમેન્ટની તમામ ડોક્યુમેન્ટની કોપી તો જમા કરાવવાની જ હોય છે. તો કદાચ એ લોકોને ભૂલમાં ગયું, બરાબર છે, કે જે સ્ટાફ ત્યાં બેઠો હતો એ લોકોએ ભૂલથી તમારી પાસે ઝેરોક્ષ કોપી ના લીધી. પણ એક ઉમેદવાર તરીકે તમે આટલી બધી બેદરકારી કેવી રીતે રાખી શકો છો કે તમે ડોક્યુમેન્ટ જે છે એ જમા નથી કરાવતા? તમારી આગળ પાછળ લોકો હોય ને એ લોકો જો જમા કરતા હોય ને તમે ઝેરોક્ષ કોપી સેટ લઈ જાઓ છો ને એવો ને એવો સેટ તમે પાછો લઈને આવો છો તમારી જોડે, તો તમને એટલું તો થવું જોઈએ ને કે ભાઈ ઝેરોક્ષ કોપી મેં આ જમા નથી કરાવી તો હું શું જમા કરાવીને આવ્યો છું, બરાબર છે. તો આ ભૂલ તો તમારી છે જ કે તમે જમા નથી કરાવ્યું. છતાં પણ પીએમએલ આવશે એ ટાઈમમાં તમે રિમાર્ક્સમાં લખી, વાંધાજી ફોર્મમાં રિમાર્ક્સમાં લખી અને જે પણ સ્વીકાર કેન્દ્ર જે છે ફરીથી ખુલ્લા થશે ત્યાં જઈને તમે વાત કરી લેજો. જો એ લોકો તમારા ડોક્યુમેન્ટ લઈ લે તો બરાબર છે, નહીં તો પછી જ્યારે પણ જિલ્લા પસંદગી શરૂ થાય એ ટાઈમે તમારા ડોક્યુમેન્ટ તમારે લઈને જવા પડશે અને જે પણ તમારી એ બેગ હોય છે એની અંદર એ મૂકવાના થશે. તો આ થયા પહેલાં ભાગમાં લીધેલા આપણે તમામ સવાલોના જવાબ છે અને હજુ પણ એના બાકી રહી ગયેલી કોમેન્ટોના પાર્ટ 2 અને 3 કરીને આપણે જવાબો આપીશું. વિડીયો સારો લાગે તો લાઇક જરૂરથી કરજો. હજુ પણ આપણે આની વિડીયોની અંદર પણ તમે કોમેન્ટ કરી શકો છો તમારો કોઈ સવાલ હોય તો. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.